કામ એટલું બધું આ લગ્ન નું આવેલું પડ્યું છે, બધું કામ કરવાનું છે ને ઓલી અટાણે ફોન કર્યા કરશે. હું એને તેમ થતી હું નવરી એટલે બધા નવરા જ હોય. એ કામમાં મારે ધ્યાન દેવું કે ન દેવું? બાપા ઓણ તો સિઝન બહુ સારી ગઈ છે. 2.5 મહિના જેવું છે. હોળી પછીનું તો આવું નવું કામ હાલ્યા જ રાખે છે અને ઓર્ડર માથે ઓર્ડર છે ને બાપા થાકી જવાય છે. આવ્યું હું આય 15-17 ફોન કર્યા, ફોન ઉપાડતી નથી. તો તારા આગળ 1.5-2 મહિના થતા પાછા વિડિયો નથી મુકાતા. વિડિયા નથી મુકાતા તે હું એમ કહું કે આયા નહીં આખો દી આમાં નામાં બેઠી રે. આ બે ની બદલે 4 આખું થઈ ગઈ ને આ તારું ઢીઢું નથી દુખી જતું આમાં બેહી ને તારો ડો તું મને કહેતી હતી ને તે દી કેરી લેવી હા કેરી વાળો આવ્યો છે ડો અને 500 રૂપિયાના ભાવે ખોખું દે છે. પછી મને ન કહેતી કે હું રહી ગઈ. હારું હાલ તો હું આવ તાર ભેગી લઈ આવીએ કેરી. બીજી હું ધીમી કેરી આવે બાપા, કેરીયું લઈ જાઓ. એ તારે આમ જો ગીરની ગાભા કાઢી નાખે એવી કેરીયું છે. એ તું સાનો મનો બેહને કા છોકરા હાસવા મારે કે કેરીયું વેસવ્યું? આ એના નાના જેવો થયો. હું તો હાસવો તો જઈ ને કે બાયું રોટલા નો ઘડી દે. એ લઈ જાઓ બાપા, લઈ જાઓ, કેરીયું લઈ જાઓ. આમ જો આ કેરીયું ખાઈ ખાઈને અમારો દીકરો જો રાતી રાણી જેવો થઈ ગયો. આ રોજ 5 કિલો કેરીયું તો આ ખાઈ જાય. ભૂખ ભેરા કયા ત્યાં તો મારા સામું જોવે પાછો. હે લઈ જાઓ, કેરીયું લઈ જાઓ. એ હાલો બાયું, કેરીયું આવ્યું. એ ખોખું લઈ જાઓ. એ 150 ની કિલો. એ કેસર કેરી એ લઈ જાઓ. હાલો. એ કેમ દીધી કેરીઓ? કેરી હોની કિલો. આમ તો 150 ની વેચું, પણ આ ભીમી કેરી આવે ને તો થોડીક આમ ઓછા પૈસા લો. ઓછા પૈસા? હા. પણ તો કેરી બાપા વાવા જોડે પવન હતો બહુ ખરી ગઈ. પાછો તો આ ભાભો કે ઓછા પૈસા લો. ઓછા ઓછા 100 રૂપિયા તારો હગો ઓછું જ કહેવાય. એ હું ગોવાનું ન હોય, ખાવાનું છે. બગડેલી હોય તો આમાં તો બગડેલી નથી. તમે હું એલી ઝીણી બગડેલી કાલ તો કરતા કેરી લેવી હતી પરમ દી 2 દી પહેલા માર ઘેર કે રસ કાઢીને મોકલે બહુ સારી હતી બાપા. ઈ તો તાર ભાઈ ગીર માંથી સીધી આંબે થી ઉતારીને લઈ આવ્યા. ઈ થોડાક કઈ આવી રીતના આવે વેચવા વાળા પાસે લઈ આવ્યા. ડોહી છે કે ડોહી છે ને તો પછી ને એની પાસે ગુડી નવા આયા ભેગા લઈને નો આવાય. પણ બાપા ધંધો કરો તે છોકરા તો જોઈને. હું કહું છું આજે અમને 7-8 કેરી આપો. તમાર ભાઈ હાંજે આવશે ને તો હું એને રહ કાઢીને પાઈ ને ઈ બાને જોવાય જાય કેરી કેવી છે, હારી નીકળશે ને તમાર ભાઈ ને જો રહ ભાવશે તો કાલ પછી 2 ડઝન લઈ જાવ. એ ભાઈ આ તો ભગરી ભી જેવી 7 કિલો હું તમારે ખાઈ જાવી. આ કઈ ખાવાની વસ્તુ છે કે આ ઘેર દેન કે સાખીને તમે પૈસા દ્યો એમ હાલે? બાપા તમે તો બહુ કરી હો. પણ આ ભાઈ જો ને આને સમજાવો ને કે આખો ભાવ કરો એટલે ખોખો લઈ લો. મારે ખોખો લે તારે શું કરવું છે? તું ખોખો લેતી હોય તો મારે તો 2-3 ખોખા લેવા જોહે. આ ભાઈ આમ જો આ ભાઈ હુંગી નામાં કઈ કેરી તો હારી છે બાપા પણ ભાવમાં નથી મેળ આવતો થોડો. કઈ નહીં બાપા, અમારે તો અહીંયા વેપાર ચાલુ જ છે. તમે તો હુંગી ને હેડા વાળ્યું કરી ગયું. હેડા વાળા અમારે ક્યાં હેડા થાય છે? હેડા નો કહેવાય, ઈ તો અમારું અમૃત કહેવાય. જેના ભાગમાં હોય એને અમૃત તમારે ઘીરે રાખજો. અમારે તો હું ભાવી દેવી સરખી કયો ને બાપા, વ્યવસ્થિત કયો. 500 રૂપિયા ખોખું દઈ દો ને. 500 નું ખોખું અમારા છોકરા ક્યાં મૂકવા જવા? લે ખાલી હાવ કેરી સસ્તી છે બાપો, મોંઘો છે થોડોક. મોંઘો નહીં, આ દેવનો દીધેલ છે. વ્યવસ્થિત કરો એટલે મારે લઈને જાવી છે વેલા મોડ એટલે મારે હજી વ્યવસ્થિત જ છે બાયુ. તમે માથાકૂટ કરો માં. આ 2 કિલો કેરી લેવા એમાં હવાનું આમ તો આમ એટીકેટી માં આવ્યું સસમા બસમાં. હવે કાઈ ન વગર છોકરીઓ હજી 3 જણા કેરીઓની લારી લઈને બેઠા હતા. મેં પૂછ્યું હું ભાવ છે તો કે 350 નું ખોખું લઈ જાજે અરે પણ કાઈ મારી પાસે પરસ નહોતું ભેગું ક્યાંથી લેવું? આ મરી જાઓ આમ નામ. આ ખાધું પીધું ભેગું આવે. ભીમી ગેરી છે, લઈ જાઓ બાપા. એ ભાઈ તમે માથાકૂટ કરો માં. તમારા ઘરનો કંકાસ અમારી માથે હું ના, એવું કઈ નથી. તો પ્રેમથી બાપા વાત કરો ને કેરી લેવા આવી, બાંધવા નથી આવી. અમારા ઘરના તો હાવ હોજા છે. અહીં તો ઘેર જાય પછી ખબર પડે. હા બાકી તો છે ને, કઈક ભાવ યાદ કેર તો લઈ જો જાજો. તમારે છેલ્લે લેવી હોય ને તો અત્યારે હું 150 ભાવ વાળા હો દઉં છું. કોની 1 કિલો તો 5 કિલો લેવી હોય તો 100 રૂપિયા ઓછા. 400 ની 5 કિલો લઈ જાઓ. બે કિલો લઈ જાઓ. લઈ જાય પણ આમને અહીંયા એક કેરી પેલા સખાડો તો ખબર પડે. શાખવાની ન હોય તો તમે સાખી આખું ગામ સાખી જાય. તો ચાય ખાવો કર ક્યાંથી ખબર પડે? હવે સુધારી ને કેસરી ની બદલે એનો આ દીધેલી છે કે દેવાની છે? ઈ જોખેલી છે 1 કિલો. 1 કિલો લે. હા 3 કિલો 1 કિલો ને ભૂખ ભેરા લઈ તો જોવા દે તો
જોવું એ પડે ઈ ખોખું આખું છે એમ આમ તો ક્યાંથી ખબર પડે કેવી કેરી છે આ બાઈ તો હાવ લેપરી છે હાવ એ સોરના પેટની ન્યા ક્યાં નાખી ગઈ આમાં નાખ તો. અરે મોય કાયા કેરી એ તારો ગરીબ માણસના સોરી જાવ તો નાખ આમાં કેરી. એક જ લી એક જ લીધી આ લાય લાય આ ક્યાંથી આવ્યા આવા ઘરા? એ રાવ તમે મારે ધંધો નથી કરવો. એ જાવ છે હો. હે? લઈ તો કેરી જાવી જ છે હો. આ તો એને કેટલી લેવી છે ઉપડો તમે અહીંથી ઉપડો. 500 ની લઈ લીધા. આ તો એમ કર છે ને બે ખોખા લઈ લે એક તારું ને એક મારું હા હા અને કે છે 400 રૂપિયા રાખે કે ભાવ હરખો કયો ને આ બાપા બરાબર જ કીધું બા બાપા. બાપા મોંઘા આટલા તો એ તમે મારા હારે, બાપા અરે તૈકાના છે, બાપા, મરી ગીરમાંથી જાય. લઈ આવી પણ વળતો કેરીઓ. વરસાદ છે તે કેરીયું ખરી પડ્યું આંબામાં હાવ ઢગલા મોટે વિડિયા આવે છે તે અમે જોઈ છે આ તો ગીરમાં. જાઓ ગીરમાં જાઓ તો લઈ આવો. ખટારો બાંધીને જાઓ આખો ખટારો અમારા ભરી શૂટિંગ નું હતું તે નવરા નહીં નકર મારા બેન ન્યા જ રહેશે ઝીણકી. તમારા બેને ઘરવાળા રેડિયાના પેટના કાંઈ રઢિયાના પેટના નથી ઓહો મજાની ગવર્નમેન્ટ જોબ કરે છે. તો ગવર્નમેન્ટ જોબ કરે તો રેબડીની હું થાવ આવ. મારા શૂટિંગ નું કરે એવું છે? તમારો પ્રસંગ હોય તો કેજો અમે આવીશું આ તો shooting. અમે ફોટા પર હા અમારા હમણાં અમારાને હગાઈ કરવી. હા 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 આમાં કોળિયા સાંદલા કરે અમાર હમણાં એવું જ તે. હા એટલે અમારે અટણ ટેકાવી દે પછી આ મોટો થાય ને એટલે ક્યાંય ગોતવું નહીં. અમાર દહેલી ની તો 35 વર્ષે હગાઈ કરી તોય હજી તેને માં કે હજી અમાર દહેલી ચીણકી છે અમાર તેવું કે હવે દહેલી હાંડિયા દેવડી તારી થઈ ગઈ ને હજી 35 વર્ષ કે ને પછી હગાઈ કરી. લગન હજી તો એમ કેતા તા 45 વર્ષ હે પછી તો કરો તમારા બાપ ઈ કાંધીએ કાંઈ આવે ઈ કાંઈ ધંધા નો કરે. સારું તો હવે એક જ ભાવ રાખશો નથી દેવી કેરી ના બસ જો એક જ ભાવ તમને 100 રૂપિયા ઓછા કર્યા લઈ જાઓ. હું તો કહું કાઈ નહીં હાલ ને તાર ભાઈ ને કેસ ને તે ગીર માંથી ખોખા મગવી લેવો હવે એક નથી તો લેતી જાય એટલે બેન તે ધક્કો એ ખાશે. એક ખોખું લઈ જાઓ. હા એક ખોખો દઈ દો હાલ. તને પગાર ભાવ હરખો કરો તો પછી દઈ દો પૈસા. બાપા વ્યાજબી. એ વ્યાજબી એ નહીં. ઊભો તો રે પાંચ કર્યું તો તું ખાઈ ગયો હવે. હું કહું છું કે પછી લઈ જાવ અટાણે નથી લેવી આના ભેગી ક્યાં બે તો પૈસાનું શું કરવું? પૈસા પાછા મૂકી દે તારા વતી જતા હોય તો મને દઈ દે અમાર તો નવરાત નહીં તને ખબર છે શૂટિંગ નું આયેલું કામ હા, નવરાત. જા, જા. ઓય બાપા આવા કરાક આવો અડધી કલાક ખોટી કર્યા અને રેઢિયાના પેટના હા, કોક હા, આવ્યા હા, કરાક હા, ખાવા. હા. સમજાતું નથી. એ ઊભો તો રે ઓલી બાઈ કોક રેઢિયાના પેટની એક કેરી એક તો એ આપણે મોડું થાય તાર ભાઈ ને કઈ ગીર માંથી તાલાળાથી મગવી એ લે ભાઈઓ હા. એ કેરી આમાંથી તમે લઈ જાઓ એ અમારી પાસે નથી ક્યાં કેરીસ બાપા જવાનું? હવે તમે આમાં આલ્યો ને ક્યાં કાઈ નથી હવે આ ડમફરિયા દેવામાં કે કેરી હલવાઈ ગઈ ખબર ન પડે મારા બાપ તમે ગરીબ માણસના આવા ધંધા કરો માં ડમફરિયા જેવી નથી એ તો પહેલેથી જ આવી છે. પણ ઈ અમૂલ દૂધ પીધું છે. પણ ઈ તમારી વાત સાચી પણ અમને મારી નાખે ને આમાં 20 કેરીઓ હલવી દે ના ના કેરી મારી પાસે બિલકુલ નથી જોઈ લ્યો કાઈ નહીં જો જો બાપા હવે ક્યાં આમાં આલ્યો મારી પાસે કેરી છે નહીં અને હું કઈ એવી નથી સ્ટોરના પેટની થી તમારી એક કેરીમાં જીવ નાખું અને આજ ભલે આવું મારું નામ લીધું બાકી અમાર ઘર પર બેવું હોય તો કોઈ દી મારું ખોટું નામ લે આ જો આ સોરના પેટની આ ભાઈ માણાને શેક વળી કેમ કરવું હાલો, આ તું હાલો, એ ધ્યાન રાખતો નથી આ ધ્યાન રાખ આપણી કેરીઓ પાકેલી ઓલી ઓય માં. ગતડીની લઈ ગયું છો કેરીઓ તો વેચાતી નથી ને આ એક સડીને ગંડી માથે આવી ગયા બાપ દીકરો બે જોતો નથી ઊભો તો રે તું તો આને હાસવ્યું કે મારે કેરીઓ વેચવ્યું બાયું રેઢિયાના પેટનું આવ્યું કોઈ લઈ જતું નથી આવ્યું એ બે કેરીઓ ચોરીનું ગયું હે ભીમી ક્યારે આવ્યું લઈ જાઓ બાપા કેરીઓ લઈ જાઓ કેરીઓ નો જોતી હોય તો આ દેવનો દીધેલો લઈ જાઓ એટલે હાલે કેરીઓ લઈ લી બાપા પાસે કેરીઓ તો કેરીઓ અહીંથી આઘું તો ન જાવ રિક્ષા ભાડા દેવા ને બધુંય તારું આગું લાંબુ થઈ જાય. તારે લેવી હોય તો લઈ એક જ ભાવ કેસે ભાવ બીજો કરતો નથી એ. લઈ લે ને બાપા આવી પાસે તું તો વાહ ધૂકી બહુ અહીંથી તું તો લઈ જા બસ સ્ટેન્ડ પાસે કેરી પણ હું લેવા. પર્સ નથી લઈ આવી પણ રૂપિયા હું દઈ દી પૈસા તારા પૈસાથી હું જાતી નહીં પૈસા તારમાં રાખું બટવો ફેરસ તું તારે. એવું લાઈ હું જો. હાચવી રાખું ના લાવ પૈસા તો હું રાખું તું સોરના પેટની છો મારી 500 નોટ એક ઓછી થઈ જાય તાર ભાઈ ને હું જવાબ દેવો મારે. એ જીવા ભાઈ ઓ આ કઈ ખરખું સમજીને દઈ દે ને બાપા કેરીઓ દેવરી તમે પાછી આવી પાછી આવીએ તો ખરા. હા બાપા તમને સેલો ભાવ કીધો તો હમણાં ઓલા કાંતાબેન 10 કિલો લઈ ગયા ભાવે નો પૂછ્યો મારી કેરી કાંઈ કાંતાબેન લઈ જાય કાંતાબેન ને કઈ ઘટતું નથી કાંતાબેન ને 3 કારખાના હાલે. હા તમારે તો પણ તમે કયો ને આને ગવર્નમેન્ટ જોબ એ તો ગવર્નમેન્ટ જોબ એટલે હું તમારા હગો મ્યુનિસિપાલિટી ટ્રેક્ટર રાખે હું કહેવાય અરે, અહીંયા તમે નોકરી. એમ ખાટો ને ડાસામાંથી તો એ લઈ તો જા નામ બાપા. બાયુ પાસે તો મોટો જોઈ નાનું ન હોય કોઈ બાયું દી. તો હટી હટી ને હા. મારો ઘરવાળો તો આમ છે એ તો મારો કેવાનું ઘરવાળો તો હોય આમ છે. હરખું સમજી નાખ દે આલિયા ઠેલી ભર દે તમ તમારા બે બેનું ભાગ આમ જો પાડ દો. તમને આ
કિલો એક જબલું હે ને હા. આ વેચ, આમ કિલો એક જ. જો બગડેલી કે નીકળશે તો પાછી દઈ જાય ઘા કરી જાય પછી કેતા ને અરે આ ગીરની કેરી છે, મારો છોકરો હવારનો ખાઈતી શેરી રહ્યો એટલી ખાઈ ગયો. આહા આની સુગંધ તો જો આવે તારે આ ત્રીજી શેરીમાં હા જાય રસ કાઢ્યો હોય તો. ખાઈ જાઓ, તમે બે શેરી નહીં રહ્યો. એ પૈસા લાવો પેલા. અરે અરે બાપા હા તમે તો વિશ્વાસ વગરના કેરી માણસ છો. ભરો તાર રૂપિયા દે. હાલો કેરી ચાલુ જ કરું છું. આ છોકરા હાસવા કેટલા આપવાના આ 2 કિલો ને 3 કિલો છે 300 5 કિલા કરી દ્યો ને 5 કિલો 8 કિલા તો રાખ આ બધી આ ભરી દે. આ બધી ક્યાંથી ભરી દે ઈ છે 20 કિલો તમારી હગી. બે કેરેટ વધારે દેજો હવે કાદી બગડે નીકળે તો ઉપાડી નહીં છોકરા જે કાઢે. હા નોટ હારી છે પણ તમે કેતા નહીં કે આવી દઈ ગયું નવી દઈ ગયું હો, જઈ લેતો. ગાંધી જોઈ તેમ હા, એ ઓરિજિનલ છે કઈ ડુપ્લિકેટ નથી કાલ બેક માંથી ઉપાડી આવ્યા એવું છે આ તે ઊભો તો રે ત્યાં એક આવે હાલો, હાથ. જો તો બેટા આ નોટ હાસી છે કે ખોટી? એ હું છોકરાને ખબર પણ નોટ ફાડી નાખશે 500 રૂપિયાની છે આ કેરી અને 150 રૂપિયા હમણાં જો મોકલાવું હો. 150 રૂપિયાની આ બે ત્રણ કેરી વધારે નાખ એ દેતા બા, એ બા, એ ભલે રહ્યો, આ ભલે શાકભાજી રહ્યો નથી બાપા. પણ એ બા. ભલે રહ્યું શિવાભાઈ હારી કેરી નીકળે છે તો બહુ હું તો મને તો બહુ ગમ્યું તમારું કામ બહુ હારા હો હાય લે લે અને અમારા છોકરા ખાય તો એમ કેવા થાય કે જીવા દીદી. આ ઢોરના પેટનું માર્યું કેરીયું 2 કિલો લીધી. આ 500 માંથી પાછું કઈ દેવું નથી. હાલે બટા નાખી લે આ સડીના ખિસ્સામાં નાખ આપણે 500 માંથી દેવું નથી. ભલે લઈ ગયું. હું તો એમ કઉ છું કે ઓલી બગડેલી નીકળી હતી ને કેરી, તું લઈ આવી તી ખોખું હા ઈ હજી મેં કૌલી ખાલી કચરા ટોપલી હતી ને એમાં ભરીને રાખી છે ગાયું ને દેવા. તો હું એમ કઉ છું ઈ કેરી છે ને 2 કટકા કરેલી છે ઈ આમાં નાખીને એમ કેવું કે ભાભા અમે સુધારી તો આવી નીકળી. હા હાલો, લઈ જાઓ હવે થોડું કેરીયું વધ્યું લઈ જાઓ. એ લખણ બાપા એ લઈ જાઓ. એ લઈ જાવ હું એક તો અમારા છોકરા રે ને તમે હા આ પકડાયો લઈ ગયું ભાભા, હું લઈ જાઉં. આ તમારી બાપ માર્યું કેરીયું જ નથી. લે તો હું અમાર ઘેર આંબા છે એ તમે આમ જોવો જોઈએ આ કેરી ના આમ જો આ ગોટલા કારા કારા ને કારા કારા ચાંદા. લાવો પૈસા અમારા. નથી મારી તો ગીરન્યું છે. આ તો મારા ઓર્ડરન્યું છે. લે જોઈ લે લે ઈ કે માણા તે અમાર ઘેર હું આંબા છે તે બદલાવી એ જાય ખોટીના પેટનું થવું. ખોટીના પેટની વાર મહેતા. એ ભાભે બળો લીધો ભાગ ઈષ્ટા પેટનું તમારી વાહે લખણ બાપાનો હાંડિયો ન કરું તો મારું નામ જીવો જેતપુર વાળો.